પછી એના પેકેટ્સ કરીને આપણે આ બધા માઇગ્રન્ટ વર્કર્સને આપીએ. એના પિતાશ્રીના માતૃશ્રીના આંખમાં આંસુ આવી ગયા કે બેટા પણ હવે આ મારી પાસે એક જ મૂડી છે તને ભણાવવા માટેની. ત્યાં દીકરીએ કહ્યું કેવા સંસ્કાર હશે ને કે પપ્પા એ તો કદાચ ફરી વખત મળી રહેશે, પણ આ સેવા આપણા દેશવાસીઓની આપણને ફરી વખત નહીં મળે. અને આપણા ઘરની આગળથી આટલી મોટી લાઈન ઉઘાડા પગે ભૂખ્યા પેટે જતી હોય એ આપણાથી જોવાય નહીં. એના ફાધરે કીધું ઓકે. એટલે એ લોકોનું અનાજ લાવ્યા, મોહલ્લાના બધા સોસાયટીના બધા બહેનો ભેગા થઈને રસોઈઓ કરી પેકેટ્સ કર્યા અને બધા રોડ ઉપર ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા અને 5 લાખ રૂપિયા વપરાઈ ગયા. આ સ્ટોરી લોકલ ન્યૂઝપેપરમાં પબ્લિશ થઈ. એટલે આગેવાનો બધા એ દીકરીને મળવા માટે આવ્યા. તામિલનાડુના ચીફ મિનિસ્ટર પણ એમને મળવા માટે આવ્યા. એ વખતે અત્યારે છે એના આગલા ચીફ મિનિસ્ટર હતા પલાની સ્વામી, એ એમને મળવા માટે રૂબરૂ આવ્યા. હવે ચીફ મિનિસ્ટર ઘરે મળવા માટે આવ્યા દીકરીને, એટલે પાછી ન્યૂઝ ફ્લેશ થયા